મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે જો સવારમાં ભાખરીની ચટણી બનાવીશ તો નાસ્તો કરવા બેસી ગયા. કેવી બની ચટણી? સરસ બની. કોણે બનાવી? મેં. દેશી કોથમરી લીલા મરચા ભાવનગરથી લઈ આવ્યા હતા. મરચા ને કોથમરી. આવડા ઘી સાસુમાએ મેકલે ગઈ. હા, કેવું છે ઘી? હજી ચાખવાનું બાકી ભાખરીમાં ઈ જ લગાવ્યું છે. એવું છે તો સારું છે. બાકી આપણા ઘરે ક્યાં ઘી હતું? કઈ નહીં, ચાલો તો નાસ્તો કરી લઈએ. પછી ઈશ્વરને આજે લેટ થાય તો ફટાફટ તૈયાર થઈને બેસી ગયા. હમણાં નાસ્તો કરીને જશે ઓફિસ. સવારમાં કામ ચાલુ કરી દીધું છે પાછું. કન્ટિન્યુ સાફ સફાઈ. આજે કેવી મસ્ત થઈ ગઈ નહીં? ઝાડવાનું કામ ચાલુ છે આજે. હું ફટાફટ ઓફિસે ભાગી જાઉં કે મને કામે લગાડી દેશે. તો જો ઓફિસથી આવી ગયો. મેડમે આજે બધું કામ પતાવી દીધું સાફ સફાઈનું. અને મને ફૂલ શરદી જામી ગઈ તો નાશ લેવાની તૈયારી ચાલુ છે. જો આ પાછળ મશીન પડ્યું 2 વર્ષથી બંધ હતો, હજી ચાલુ નથી કર્યું. જો ચાલુ થશે તો આપણું કામ થાય, નકર નહીં થાય. અને હું આવ્યો ને ત્યાં મેડમ જો હું કામ કરે છે દેખાડું. નાના છોકરા જેવા કામ કરે છે. ખોટા નખ લગાવ્યા હતા, મેરેજમાં લગાવ્યા હતા, હજી નીકળ્યા નથી. એટલે મને થયું કે હાલ આજે ગરમ પાણીની અંદર રાખો ને ઉખાડો. ક્યારેય કોઈ ખોટા નખ નહીં લગાડતા. મને તો આજ ખબર પડી કે એને ખોટા નખ હતા. બોલે આજે ઉખાડવા બેઠી ત્યારે મને ખબર નથી. મને એમ જો સારી નેન પોલિશ કરી નખ સારા કરે પાર્લરમાં. ખોટા જ નથી. આજે જો વાળ કપાયા. સરસ. વાળે કપાઈ લીધા. હવે હું વાળ કપાયા મેરેજ પછી? તે કીધું તો ને વાળ કપાયા છે. કપાયા ના, મેં કાંઈ નહોતું કીધું. મારું નામ દેવા. તે જ કીધું તું. આજે ઓફિસથી મોડો આવ્યો ને તો ફોન ઉપર ફોન કર્યો, હાલ ને આવે. હા તો ખબર ન પડે. સાંજે 8 વાગે તો ઘરે આવવાની. હા તો કામ હોય તો ક્યારેક મોડું ન થાય. નહીં હાલ હું નાશ લઈ લઉં. આનો નાહ લેવાનું મશીન શરૂ થયું ફાઇનલી. એમાં નાક નાખી દે અંદર. નાક તો હારી થઈ જશે શરદી. એકવાર હાલ તો ટ્રાય કરું. પેલા તો નાક પછી શરદી થઈ હોય ને ટ્રાય કરવાનું હોય. તને હજી શરદી છે? ના, મને નથી. થોડુંક નાક નીચે રાખ. ગરમ લાગે હું નીચે તો જ તે શરદી મળશે. એમ ઓલામાં અડાડતો પ્લાસ્ટિકમાં નાક. આયા આગેથી ગરમ લાગે. ધુમાડા કાઢે. ફૂંક મારે માં ફૂંક. હજી વિક્સ નાખવો છે એવું લાગે છે. મજા આવે. એમાં શેડિયા મરચા નાખવા અંદર, એટલે શરદી 5 જ મિનિટમાં બહાર. ત્યારે શેડિયા મરચા આદુ બધું નાખીશું. શરદી થઈ હોય ને એને જ નાખવાનું. લાલ મરચા ઓલા હુકાવે નહીં લઈ આવે. ઓલા મરચા વાટકું કરે ને નાખવા સામા પડ્યા અત્યારે. રાયતા કરવાના છે. આવા નાખવાના એટલે ડીમાર્ટમાં આવ્યા છે કરિયાણું શોપિંગ કરવા. હા, કરિયાણું મેગી લીધી છે, હજી બીજું કંઈ લીધું નથી. જોઈએ હાલો ટ્રાવેલિંગ. ડીમાર્ટમાંથી વસ્તુ લેવાની હતી, લઈ લીધી. ડીમાર્ટની અંદર વિડીયો બનાવવાની ના પાડતા હતા એટલે અમે વિડીયો બનાવ્યો જ નથી. અંદર ઈશ્વર વસ્તુ ભરે. ભરાઈ ગઈ વસ્તુ. ઓપન. ઘરે જઈને જ રસોઈ બનાવવાની છે આજે. તો જો જમી લીધું અને જમીન બેઠા હતા, થોડાક ચણા ખાધા અને બસ હજી ઓફિસેથી આવ્યો તો મને કે હાલ ડીમાર્ટમાં જવું છે. કારણ કે મેરેજ પછી ઘણી બધી ખરીદી અમે પેન્ડિંગ રાખી હતી કરિયાણાની વસ્તુ, કારણ કે ખબર હતી કે 1 મહિનો ઘર બંધ રહેવાનું છે. તો બસ
વસ્તુ લેવા ગયા હતા ડીમાર્ટમાં. ચાવલ, દાળ એવું ઘણું બધું લેવાનું હતું એટલે ડીમાર્ટમાંથી બધું લેવા માટે ગયા હતા અને બસ બેઠા હતા. લાવ થોડુંક વ્લોગિંગ ચાલુ કરીએ પાછું. હા, મેરેજ પતી ગયા શાંતિથી. તે મારે યાર મેરેજ તો કરી લીધા. એકાદો મારો એવું તો તને મારામાં શું ગમ્યું હતું કે મેરેજ કર્યા? મારો એકાદો પોઝિટિવ પોઈન્ટ તો હશે ને કંઈક? પોઝિટિવ પોઈન્ટ હું તને કહેવા આવે? પોઝિટિવ પોઈન્ટ તો કંઈક કેમ તને મારામાં શું ગમ્યું? મારું કયું એવું લક્ષણ છે કે જે તને ગમ્યું? વિચારવું પડે. ચાલો સોચો. તું વિચારી કેમેરાની સામે તું વિચારી નાખજો, પછી તારે કેવું પડશે. હું તો તને કહું કમ્પેરિઝન. તારી છે ને આમ ઘણા વર્ષોથી તને ઓળખું એટલે આમ તારી છે ને કોઈ સાથે આમ કમ્પેરિઝન નથી એની. ટૂંકમાં યોગિતાને એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે ટૂંકમાં બીજા સાથે કોઈ આમ કમ્પેરિઝન ન કરે કે ભાઈ મારી બેનપણીએ આ લીધું તો મને આ લઈ દે, અહીંયા ફરવા ગયા છે હાલ તો મને લઈ જાય. ટૂંકમાં આજે લગીમાં મને કોઈ દિવસ એવો પોઈન્ટ મળ્યો નથી એના તરફથી કે મારી ફ્રેન્ડ અહીંયા ફરવા ગઈ હતી અને આની પાસે આ વસ્તુ છે. ટૂંકમાં ઘણી બધી ટૂંકમાં औरत ટૂંકમાં સ્ત્રીમાં મેં એવા લક્ષણો જોયા છે કે કમ્પેરિઝન કરતા હોય. ના, એ કમ્પેરિઝન તો હું ક્યારેય નથી કરતી કે કોકનો મહેલ જોઈને આપણું ઝૂંપડું કોઈ દિવસ બાળવાનું નહીં. તો ટૂંકમાં જેટલું આપણી પાસે હોય એમાં એડજસ્ટ કરવાનું. એ ટૂંકમાં એક પોઝિટિવ પોઈન્ટ છે. થેન્ક યુ. બહુ સરસ મસ્ત પોઝિટિવ પોઈન્ટ લીધા. પછી મને તો મસ્ત કે આવે પોઝિટિવ થિંકિંગ કે ઈશ્વરનામાં બહુ પોઝિટિવ થિંકિંગ છે કે ક્યારેય કોઈનું નેગેટિવ ન વિચારે, હંમેશા પોઝિટિવ વિચારે. કે આપણે હું ક્યારેક એને કહેતી હોય ને કે આ માણસ આમ કે તેમ, તો એ હંમેશા મારી જે નેગેટિવ થિંકિંગ હોય ને એનું પોઝિટિવ કરી નાખે કે એ માણસમાં એકેય નેગેટિવ થિંકિંગ નથી. કોઈ પણ દુશ્મન હોય ને તો એનું પોઝિટિવ વિચારે, ક્યારેય નેગેટિવ ન વિચારે. બસ પોઝિટિવ પોઈન્ટ. બાકી તો બસ આખો દિવસ ઓફિસ જાય, સાંજે આવે, વિડીયો એડિટ કરી નાખે, વ્લોગિંગ કરવું, ઓફિસ જવું, બધું એક સાથે કામ એડજસ્ટ કરવું, કેવી રીતે કરવું તો ઈશ્વર કરે છે એ બધું. પ્રાઉડ ઓફ યુ. સુપર પ્રાઉડ ઓફ યુ. અને ઘણા લોકોને એવું થતું હશે કે કાંઈ નહીં આમાં તો બસ વિડીયો શૂટ કર્યો અને નાખી દીધો, પણ ખરેખર એવું હોતું નથી. વિડીયોમાંથી તે અમે આખા દિવસની જે બેસ્ટ અમારી 7 થી 8 મિનિટ હોય એ અમે તમને આપતા હોઈએ છીએ. તો આની અંદર ઘણું બધું એવી રીતે હોય છે કે બસ 7-8 મિનિટ અમે વ્લોગ બનાવતા હોઈએ, એનું એડિટિંગ કરવું, પછી યુટ્યુબમાં લાઈવ કરવો વિડીયો, આખો દિવસ ઓફિસ જવું, ઘણી મહેનત કરે, સ્ટ્રગલ છે લાઈફમાં. વાગી જાય ટૂંકમાં એડિટ કરતા બસ ક્યારેક સવારમાં વહેલા જાગીએ તો વહેલા એડિટિંગ કરીએ. મોસ્ટ ઓફ તો હું રાત્રે જ કરી નાખું કારણ કે મોર્નિંગમાં ટાઈમ રહેતો જ નથી. ક્યારેક જ એવું બને. કેવો લાગ્યો મારો પોઝિટિવ પોઈન્ટ? બહુ સરસ લાગ્યો. થેન્ક યુ તો કે મને થેન્ક યુ. આમાંથી થેન્ક યુ તો નો કહી તો કેવું જ પડે ને. મંદિરથી કહી દીધું ને એટલે આવી જાય. એવું જરૂરી નથી કે દેખાડું કેવું એવું તો કેવું તો પડે ને. મેં તને કેમ કીધું તું કે થેન્ક યુ કે મારો બહુ મેં તને કેમ કીધું તું એમ તું આ ઉપર આવી ગઈ. તમે નથી કીધો, કાલે કીધું તું ને તમે કહી છે પણ આદત નથી ને ઘણા ટાઈમથી. તો આદત પાડો તો નીકળી જાય મોઢામાંથી. તો સારું, ચલો આજનો વિડીયો આજે એન્ડ કરી દઈએ. હા, તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે મળશું એક નવા દિવસ સાથે પાછા. અને બસ આવા નવા વિડીયો હવે ડેઈલી વિડીયો આવશે, એકે દિવસ ખાલી નહીં જાય. અને નહીં આવવાનો હોય ને તો 1 મિનિટનો તો 1 મિનિટનો વિડીયો હું બનાવીને મૂકી દઈશ, પણ વ્લોગ હવે ડેઈલી આવશે. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો ચેનલને, જેથી તમને પણ અમારા વિડીયો જોવાની મજા આવે. ને જો વિડીયો ગમતા હોય તો એક લાઈક કરી દેજો, જેથી અમને પણ મોટિવેટ મળે, અમને પણ મજા આવે વિડીયો બનાવવાની, બ્લોગ બનાવવાની, પોઝિટિવ એનર્જી મળે. બસ તમારી લાઈક વ્યૂ ઘણા બધા આવે છે પણ કોઈ લાઈક નથી કરતું. હા, અને હવે તો અમારો કોન્ફિડન્સ વધે કે તમને અમારા વિડીયો ગમે છે. હવે તો અમારા વિડીયો બહુ બધા જોવે, ફેમિલીમાંથી જોવે, મારા ઘરેથી ભાઈ, ભાભી, મમ્મી, પછી ઘણા બધા મારા માસી ને એ લોકો, મારા માસીનો છોકરો છોકરી બધા વિડીયો જોવે. મને રોજ મેસેજ આવતા હોય કે આજનો વિડીયો સરસ હતો, આવો હતો, તેવો, જે હતો એ કે આમના ફેમિલીમાંથી બધા વિડીયો જોવે છે. બંનેના ફેમિલીમાંથી જોવે છે. સારું, ચલો બાય, ગુડ નાઇટ. બાય.